મહાદેવ ભાઈ જશે વનપરમાં વાળીએ ભાઈ ગયા છે 7:30 કેમ કે વાળીએ વાળવાનું છે આપણે પાણી એ માટે આપણે નીકળી ગયા છે વાળીએ જવા માટે તો વાળીએ જવા નીકળી ગયા છે ટાયર્ડ બહુ છે તણ પછી સૂરજ દાદા ઉગતા આવે છે ધીમે ધીમે વાળી બાજુ પાઈ ગઈ ધીમે ધીમે સૂરજ દાદા હજી ઉગી સૂરજ દાદા ઉગે છે પપ્પા એ પછી કાઢું ને હું થઈ ગયો થોડું મોટું થયું ફ્રેશ બ્રેશ થયા અને છે એ બી રહી આપણે પછી વાળીએ ધીમે ધીમે જાય છે વાળવાનું છે પાણી બે મોટરનું ઘઉંમાં અને ઝાયરમાં કેમ કે પપ્પાને રહેવાનું છે ઓલી વાળી ડુંગળી મોડો આવ્યા છે ને દાળી આવવાના છે એટલે ડુંગળી મોડવા પપ્પા એ વાળી રહેશે અને આપણે વાળવાનું છે પાણી હવે ધીમે ધીમે વાળી બધું હોય છે અને પછી તમને મળું થાય મહાદેવ ફાઇનલી આપણે વાળીએ પહોંચ્યા છે પપ્પાએ બે મોટર સ્લો કરી છે અને પાણીમાંથી કેવા ધોવાળા નીકળે હવે પાછો પપ મૂકવા ચાર્જિંગમાં ઓય બાપા ટાઈટ ઘણી છે પાણીમાં ધોવાળા નીકળી જવો ને ખાલી તો કુવાનું કાંઈ શું છે ઓલું પડતું દેખાતું જ નથી એટલે નહીં હોય લગભગ હવે પપ મૂકતી હોય ને ઘરે પછી તમને મળો પાણી કેટલા ધોવાળા કાઢે ગરમ પાણી શું ફૂલ જોવું છે વેવી આગળ કા તો કેટલું છે ધોવાળા છે અરે દેવ ઉગતો થાય છે પાણી કાઢે છે ધોવાળા આમ ધીમે ધીમે હાલ્યા જઈએ ઘરે હાલીને તો નહીં જાઉં ગાડી પડી છે પપ્પા સાહેબ ઓલી વાળીએ ભૂલી ગયા ઓલા પેન્ટના ખિસ્સામાં હવે હાલીને જવું પડશે હાલ્યા જઈએ ધીમે ધીમે હાલ્યા જઈએ અને પો મૂકી ઘરે લીધો છે તો ઘરે મૂકી આવી પછી આવી આ ઘઉં કંઈક અવરાવડા થઈ ગયા છે પછી આ ઘઉં એ તે આને તો 2-3 પાણી પી ગયા છે 3-4 પી ગયા આ 2-3 પીધા છે એવડા થઈ ગયા ઓલી ઝાડની એ ઉગતો આવે છે ઝાડ બાજુ હા હોશિયાર હતી મેં કોમેન્ટમાં જરૂર લખ્યો કે આવું કામ બનાવેલું હોય જરૂર કોમેન્ટ કરજો એવું કામ છે તમને ખબર પડે કે જે ખેડૂત હોય ને મગજમાં નેટ નવા આઈડિયા આવતા હોય આઈડિયા કેવો જુગાડ કેવો કે જે તો ટાઈટ એટલી છે ને હાથ જામતી જાય છે બોલાતું નથી શરદી થઈ ગઈ છે તે માટે બોલાતું નથી મૈદરા હાલ્યા જેવી જો આમાં સૈના લાઈન કરી એ ઉગી જશે સૈના તે હવે ધીમે ધીમે આખો દી પાણી વાળવાનું છે આપણે 2 મોટરનું પાણી વાળા કરી પછી આખો દી મૈદરા ઘર બધા હાલ્યા છે વગેરે સારી ગાડી ઉપડી જાય તો ખતરો કરવાનો છે પછી પગ પાછા જિંદાબાદ આવી ધીમે ધીમે કાઢીએ ભાઈ હવે ધીમે મૈદરા કેટલો ગાળો ચોટી ગયો કેટલો ગાળો અત્યારમાં સપલાન અત્યારમાં કેટલો બધો ગાળો ચોટી ગયો છે હવે એવું કરશે નહીં એ તો રહી ગયો ઠેકડા મળતો હતો ને કોળામાં તે પડે અત્યારમાં પીડો હતો વાગે તારો લાગશે ધીમે ધીમે 20 વધી ગયું મેં જો ઝટકા બંધ કરી દીધેલો છે ને બંધ જ કરી દીધેલા છે આ મેળો છે કંઈક સીટ હોય તો માટે એની માથે ચડી જવાનું પણ અહીંયા કંઈ સીટ દીપડા રહે નહીં આમાં બધું ઉગી ગયું છે આમાં સાઈડ ને એવું કર્યું હતું ઉગી ગયું છે 3 લાઈન કરેલી છે આ જો આ ઘઉં છે અને આવડિયા ઝાડ છે એવું છે ઝાડની ઝાજી લાઈન હોય ઘઉંની 3 લાઈન હોય ઝાડને કેમ કે નીંદમાં ઉપયોગ કરવો એ ગમે વાળ નાખવાની ઘઉંમાં હાથીને ઉભારી હાંકવો પડે ઝાડમાં કર થાય એ હાલે ઘઉંમાં ન થવું જોઈએ એ ન હાલે હવે તમને હું ઘરે જાઉં
ગાડી તો અહીંયા પડી છે, ગાડી તો અહીં પડી છે, પણ સાહેબી નથી આમાં. અખો તો મળી જાય એક બે કીક મારી વગર સાહેબ ઉપડી જાય ટ્રાય કરો, પછી તમને મળો થઈ ગઈ મારી ઉપડી જ નહીં. હવે હાજા જાય વગર સાહેબ થોડી ઉપડે, તેમ તેમ હાજા જાય ઘરે જઈને ભાદેવર. આપણે ફાઇનલી વાળીએ પહોંચી ગયા છીએ પાછા, અને લઈ લીધી છે પાણી વાળવાની. પપ્પાએ 3-4 કેરા પાઈ દીધા, હું પાછો અને હવે આપણે વાળવાનું છે મેળો આગળ રહી ગઈ મહાદેવ. મહાદેવ ફાઇનલી આપણે એક પાળીઓ પાઈ દીધું છે, મતલબ એક ભાગ દેવી. હવે આમાં આવે છે ઠેઠ ઉપરથી આવે છે સ્વામી બાપુ પણ ઠેઠ ઉપરથી આવે પછી હળંગ આમને હળંગ છે ને ઠેઠ પી જવા દેવાનો, પછી ને ઉપર વાળી લેવી અને ઉપલો પાવા મળે. 2 મોટરનું પાણી છે એટલે વાન તો ન લાગે, અહીં ઘા લે એટલે આ તો કરું જ રહેશે એમ તો કેમ કે તો નહીં કેળો. પછી પપ્પાએ સાટીને કરી નાખ્યો કેળો, સાટી દીધી આમાં જાય ઢોર ખાય કડી નહોતી કઈ પડ્યું રહેવા દીધું તો એટલે પછી કે સાટી દીધી, સાટી દીધું. હા પી જાય એટલે ઉપર વાળ લેવી, ઉપર વાળ લેવી પછી તમને મળો થઈ ગઈ મહાદેવ. મહાદેવ કાંઈ નહીં, આપણે ફાઇનલી જો જમ્યા એમાં બપોરા કરી આવ્યો છે. વાળી આપણું ટિફિન હતું ને આવી જશે અને જો આટલું કંઈક પી ગયું છે. હવે આ 3-4 કેળા બાકી, એ 3 કેળા, આ 3 કેળા, 1 2 3 અને એક હું બેઠો. કુલ 4 કેળા બાકી છે. બપોરા કરી આવ્યો છું, 4 કેળા પાઈ દેવી હવે ધીમે ધીમે કરતા. એટલે પછી છે ને આપણું પાણી પાઈ દેવાનું કામ આજ પૂરું, પછી ભાગી જેવી કરે. એ તો એને કે ફ્રેશ થઈ જાય, નાયા વગર ને આવીને મજા જ ન આવે. જો કાંઈક આવી રીતે બેઠો છું, આવી કંઈક આપણી વાડી છે. આમાં તો ઓલામાં ઘઉં છે, ઓલ પાસે ઘઉં છે, અને આ બધું પીવાનું કામ ચાલુ છે. એંગલ મસ્ત પીવાનું કામ ચાલુ છે. પીને પાઈ દેવી પછી હું કરી નાખીને લગભગ તો આ વાડીએ જઈશું. તો આપણી બીજી વાડી છે, ખુદની વાડી આપણી આ છે. આમાં તો ભાગ રાખી છે, પછી ખુદની વાડીમાં જઈશું ને ખુદની વાડીમાં જઈને કંઈક કરીશું. આ ઓલા ડુંગળી કોથળા ભરે છે એમાં મદદ કરીશું આપણે. તો આ 3 કેળા બાકી, 1 2 અને 3 અને એક બેઠો 4 કેળા બાકી છે. પાઈ દેવી પછી કંઈક કામ કર્યું થઈ ગઈ મહાદેવ. મહાદેવ હળ બધાને કાંઈ નહીં. ફાઇનલી આપણે પાણી વાળી નાખ્યું છે અને પી ગયું છે બધું. હવે ભાગી જાય ઘરે, નાહી ધોઈ નાખવી અને તૈયાર થઈ જાય. પછી 2:30 વાગે પાછું આપણે આવવાનું છે વાળીએ ચા દેવા માટે. ભાગી ગયા છે 1:30 વાગ્યો, 1:45 જેવું થયું છે. 2:30 વાગે તો પાછું આવવાનું થશે આપણે ઘરે જઈને નાહી ધોઈ નાખી. અને પાછા નહીં આનું કોમેન્ટ કરીને કહીજો આનું નામ શું છે અને હું કામ બનાવ્યું, જુગાડ હું કામ બનાવવા, ખેડૂતો આવા, એ તમારે જરૂરથી જરૂર કહેવાનું છે બરાબર. કોમેન્ટમાં જરૂર લખીને આવજો એને શું કહેવાય અને જેની માથે ઉપયોગ કરવામાં આવે છે બરાબર. શરદી ગજબની થઈ ગઈ છે, બોલાતું નથી શરદીને લીધે. બોલું તો નાકમાંથી ચડાવવા મળે છે ફૂલ. અહીંયા ગરમી બહુ, ગરમીની ટાઈડના કારણે શરદી થઈ જશે. તો પાછળ કેવું મસ્ત ગ્રીનરી થઈ ગયું છે બધું. ખેરમાં આપણે સમાવટ છે આપણી વાનું જો બધા ક્યાં આ બાજુ, પણ જો આ બાજુ ન હોય ને તો આપણે વતનાંગું ધોવામાં આવશે. કદી બે આવી તો છે કંઈ ગોતવી પડે, પડી હોય આમાં ગોતનો ન્યારા હોય આપણે. હવે જો ફાઇનલી આપણે ભાઈ ગાડી કહી છે, ગાડી સાહેબ અને ગાડી પડી સામે લાગીને વયા છે હાલે. પછી કેક મારે ને જતા ને ઘરે ભેગા પછી તમને મળો તૈગીન મહાદેવ. જો તમને પછી મળું તૈગીન મહાદેવ. મહાદેવ કાંઈ નહીં, આપણે ફાઇનલી સાથે નીકળી ગયા છે ઘર તરફ જવા માટે. પાછા નાહી ધોઈને ફ્રેશ થઈને બે બધા વાળીએ પાછા 2:30 વાગ્યા છે. ચા દઈ દીધી, બધા પી લે અને આપણે જવા દેવી ઘર ધીમે ધીમે. તો બગડી હા બગડી ગયો છે રસ્તો. હવે જવા દેવી ઘરે, પછી હવે તમને નિરાતે મળો તૈગીન મહાદેવ.